આજે મારા બે મિત્રો જમવા આવવાના છે એટલે વધારે બનાવો. કઈ વાંધો નહીં, કાંઈ હોય તો ફોન કરી દેજો. મતલબ કે વધારે રસોઈ બનાવવી હોય ને તો હું વિચારું છું કે ઘરે જ બધું બનાવી નાખું, હે ને? પાછળ મૂક મૂક. આમ આવ. શું થયું મમ્મીજી? ઘેલી ના થા, હા? અને આ સમયે રસોડામાં તો પગ મૂકતી જ નહીં. કેમ? બોલો, જાણે બીજા ગ્રહ પરથી આવી હોય ને એવા સવાલો કરે છે. મમ્મી, મનીષા રસોઈ સારી નથી બનાવતી, તું કેમ ના પાડે છે? લ્યો, હવે તું પણ એનો વકીલ બન, હા? પૂછી લે, તને હવે મોડું નથી થતું ઓફિસ જવાનું? હું જાઉં છું. ગયો? હા, ગયા. તું બાઈ માણસ જ છો ને? મમ્મીજી, હાસ તો કેમ આજે આવું વિચિત્ર વર્તન કરો છો? ખબર નથી કે આવા દિવસોમાં 4 દિવસ કોઈ જગ્યાએ અડકવાનું નહીં, હા? કોઈ જગ્યાએ અડવાનું નહીં. રૂમ પકડી લો કે કોઈ ઓસરીનો ખૂણો પકડી લો, સમજી ગયા? રસોડામાં પગ નહીં મૂકતા. મમ્મી, કયા જમાનામાં જીવો છો તમે? જે જમાનામાં તમે જીવો છો ને એ જ જમાનામાં, બરાબર? પણ આ 4 દિવસ આભડછેટ કહેવાય, આભડછેટ. કોઈ જગ્યાએ કોઈ વસ્તુને અડકવાની નહીં, અને એમાં પણ ખાસ કરીને મારું રસોડું. પણ મમ્મી, મમ્મી મમ્મીજી કહેવાનું, હા? તમારી મમ્મીજી કરતા પહેલા છે ને હું એની મમ્મી છું. ફોન કરો. આઈ મીન જી મમ્મીજી. કમો, હે કમો, કમો. બાપુજી, મમ્મી તો ઘરે નથી, બહાર ગયા છે. બહાર ગઈ છે? આ વળી ઈ ક્યારથી આ બહારના કામ કરવા મળી? ખબર નહીં, કોઈના ઘરે ગયા છે. કાંઈ નહીં બેટા, આ તો થોડુંક પાણી પીવું હતું ને, ભેળી ભેળી ચાય મૂકી દો, થોડીક પી નાખીએ. આ હું કહું બેટા, આ રાજેશને છે ને હવે આ નોકરી બંધ કરાવી દેવી છે. આ ઘરે બેઠા ધંધો કરી શકે ને એવી વ્યવસ્થા કરીને આવ્યો છું. અરે બેટા, આ હજી ઊભા છો કેમ? જરા પાણી લઈ આવો, જા. પપ્પાજી, તમે જાતે પાણી પી લ્યો ને. જાતે પી લો? કેમ બેટા, આ કંઈ થયું છે? આ રોજ તો તમે મારા માગ્યા પહેલા તમે પાણી લઈને આવો છો ને આજે હાથે લેવાનું કહો છો? સમજી ગયો. એટલે આ કમુએ પાછા ફરી એના જૂના ધતિંગ ચાલુ કર્યા લાગે છે. પપ્પાજી, હું હજુ આ ઘરમાં નવી નવી છું, એટલે બની શકે કે મારાથી કંઈ ભૂલ થઈ જાય, પણ પ્લીઝ તમે મને માફ કરી દેજો. અરે બેટા, કાંઈ વાંધો નહીં. હા, આખું ગામ સુધરશે, પણ આ રાજેશની માં નહીં સુધરે. સારું બેટા, આ તમે ચિંતા કરો માં, હું મારી હાથે લઈ લઉં. આ પપ્પાને ચા પાણીની ના પાડી તો કેટલું દુઃખ લાગ્યું હશે, અને ઉપરથી આજુબાજુવાળા જોશે તો પણ શું વિચારશે? મમ્મીજી પણ હદ છે. નવરા પડ્યા નથી કે નીંદર ચાલુ થઈ નથી? એક અમે હતા આ અમારા સમયમાં સાસુના ઢસરડા કરવામાંથી ઊંચા જ ના આવ્યા. આ ટાણું થાય ને ત્યાં લગન છાણા થાપતા. મમ્મી, હું ક્યાં કામ કરવાની ના પાડું છું? તમે જ છો કે મને કાંઈ અડવા નથી દેતા, તો પછી શું થાય? આ નવરા બેઠા ઊંઘ જ આવે ને. આ તમારા માવતરે છે ને આ બધું ચાલતું હશે, અમારે ત્યાં નહીં. આ ભરછેટ હોય ને ત્યારે રસોડું, મંદિર, કોઠાર આ બધાથી તો છેટા જ રહેજો. ખબર છે? આ ભૂલથી તમારાથી ક્યાંય અડાઈ જશે ને તો પાપ લાગશે, પાપ. એ પણ આખા ઘરને. શેના પાપ અને પુણ્યની વાતો ચાલે છે? એ ઊભો થા, અહીંયા બેસ, અહીંયા બેસ. અને છે ને તને આ બધું ન ખબર પડે. આ આદમીની જાતને તો ભગવાને ફુરસદે ઘડ્યા છે. શું છે મમ્મી? આ પાપ અને પુણ્યની વાતમાંથી
તમે આજની વાળી વાતે પહોંચી ગયા? ક્યાંથી ક્યાં પહોંચી જાવ છો તમે? તે પહોંચે જ ને. હા, આ કામ કરું છું એ નથી દેખાતું, બસ ભૂલો કાઢવી છે મારી. મનીષા, તને ખબર નથી પડતી? હા, મમ્મી એકલા હાથે બધું કામ કરે છે, તારે એને મદદ કરવી જોઈએ કે નહીં? હું તો ક્યારની કહું છું, પણ તમારા મમ્મી ના પાડે છે અડવાની. હા, તે ના જ પાડું ને, ના જ પાડું. આ ભરછેટના ઓટલે બેઠી છે, આ અડશે ને ક્યાંક તો આખા ઘરનું સત્યાનાશ થઈ જાય. હા, વાત બરાબર છે તમારી, બરાબર વાત છે. તારે તો અત્યારે આરામ કરવો જોઈએ. જા, આરામ કર, જા જા. આ તે ઘરના કેવા નિયમ છે કઈ સમજાતું નથી. શું થયું? આમ આરામ કરવા માટે કામ નહીં કરવાનું, અને એક બાજુ કામ કરાવીને બીમાર પાડી નાખવાના. શું કહે છે? સરખું કે ને કંઈક. આરામના નામ પર ખાલી રસોડાની રજા પડી છે, આ બાકી બધા કામ તો કરવા જ પડે છે ને. અને એમાં ઉપર જતા અત્યારે તો વધારાના કામ. પણ એ તો તું રોજ કરે છે ને, આજે ફરિયાદ કેમ? કારણ કે અત્યારે મારા મગજની સ્થિતિ બરાબર નથી. તમે લોકો સમજતા કેમ નથી? આવા સમયે બોડીની સાથે સાથે મગજમાં પણ પેઇન હોય છે. વારે ઘડી હોર્મોનલ ચેન્જીસ થાય છે, બોડીમાં પેઇન થાય છે, અને ગુસ્સો તો એટલો આવે છે ને. હા, એ વાત તારી સાચી. હા, હાલ હું હમણાં જ મમ્મીને બધી વાત કરું છું કે આ બધું. ચૂપ રહ્યો ને, એમને કાંઈ કહેશો ને એટલે એમાં પણ મારું જ નામ આવશે. તો ઠીક છે, ચાલ મારી સાથે આપણે ચક્કર મારીને આવીએ. ચોકલેટ ખાવી છે, મળશે? ચાલ. ઉંમર થઈ ગઈ છે, આ કમર વાકી વળતી નથી. મમ્મીજી, બોડીમાં ને પેટમાં બહુ દુખાવો થાય છે, એટલા માટે. તમારા માવતરે તમે આવું જ કરતા હતા? મમ્મીજી, ત્યાં મને આવું કામ કોઈ કરાવતું જ નહોતું આવા સમયમાં. હા હા, સાસુ ગમે એટલું કરી લે ને તોય કોઈ દિવસ સાસુના વખાણ નહીં થાય. આ માના જ વખાણ થશે. નમાલા તેમાં. સારું, બેસીને વાળું છું. બરાબર કચરો કાઢજો. આમે કઈ બોલીશું તોય કઈ વખાણ નથી થવાના, નહીં બોલીએ તોય વખાણ નથી થવાના. કારણ કે માજવાલી હોય બધાને છે ને હાહુ કડવી ઝેર જેવી લાગે. નમાલા જેવા હાવ કાંઈ કામ નથી કરવા, બસ આમ આખેઓ દિવસ પડે રહેવું છે. અરે બંધ થા, બંધ થા. આ નથી હારી લાગતી. અરે એ પણ આ ઘરની વહુ છે. ભાભી, મમ્મી, આગી રે. હા, ભાભીથી આગી રે. આ ભરછેટના દિવસો છે, 15 દિવસ રોકાવાની છે ને બેટા. પછી આમ ગળે મળીને ભેટજો. શું મમ્મી, હવે આ તમારા નિયમો મૂકી દો ને. હા, આમ તો હું તમને બધાને કહું છું શ્વાસ લેવાનું મૂકી દો. મૂકી દીધો તમે? અરે ભાઈ સાહેબ, આ ભાઈ કઈ વાતને ક્યાંથી ક્યાં પહોંચાડે છે ને કઈ ખબર નથી પડતી. બેટા તું જા, તારી હાથે પાણી પી લે. હા ભાભી, તમે બેસી જાઓ, હું વાળી નાખું. ચડાવો, હજુ માથે ચડાવો. મારા બાપનું શું જાય? હા, એટલે છાણા થાપે. આમે થાપે જ છે ને છાણા તો. જય શ્રી કૃષ્ણ. અરે હું પહોંચી ગઈ છું, અને તમે છે ને ચિંતા ના કરતા. અને મમ્મીજીને પણ કહી દેજો કે મારી ચિંતા ના કરે, હું આરામથી પહોંચી ગઈ છું. અને હા, તમે છે ને પેલી તમારી ફાઇલ ઉપર મૂકી છે એ લઈ લેજો, અને ટિફિન લેવાનું તો ભૂલતા જ નહીં. હા, તમારું રોજનું છે યાર. અરે ભાઈ, તું અને તારી આદતો. હા હા, ભાઈ જ તે બેનને હેરાન કરી શકે કે નહીં? કેમ છો ગુંડી? ગુંડી? મજામાં. તમે કેમ છો? બસ એકદમ મજામાં. ભાઈ, ભાભીને પણ અહીંયા બોલાવો ને, આપણે ગાર્ડનમાં બેસીએ બધા. ના 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 ના, રહેવા દે. આ મમ્મીને નહીં ગમે. મમ્મીને નહીં ગમે?
એટલે અરે અમે બંને અહીંયા ગાર્ડનમાં હોઈએ ને તો મમ્મીને જરાય નથી ગમતું. એને એમ લાગે છે કે મનીષા મને ચડાવે છે અને મમ્મીથી મને અલગ કરી રહી છે. હે ભગવાન, આ આખી દુનિયા સુધરી જશે પણ આ મમ્મીની માનસિકતા છે ને એ ક્યારેય નહીં સુધરે ભાઈ. અને એમાંય ઉપરથી આ આભર શેઠના ધતી પોતાનાથી કાંઈ થાય નહીં અને પેલી બેઠી હોય તો એ એમનાથી જોવાય નહીં. કામ કરે તો કરવા દે નહીં અને પોતે કરે તો થાકી જાય અને પછી બધાનો વારો પાડે. ભાઈ ચિંતા ના કરીશ, હું છે ને કામમાં મદદ કરીશ અને મમ્મીને પણ સમજાવીશ. સમજે તો ઠીક છે, બાકી તારી ભાભીને તો મેં બરાબર રીતે સમજાવીશ કે તારાથી થાય ને કરવાનું. તું મમ્મીથી દૂર જ રહેજે હમણાં. ના ના સારું, ચાલ ને હું મમ્મી સાથે વાત કરી લઉં. ભાઈ બાકી કે જમાય હું ઘરે જલસા કરે. એમ? હા મમ્મી, બોલ ને. આ બધી રસોઈ થઈ ગઈ છે તો હું શું કહું છું, પહેલા આપણે છે ને ભાભીને થાળી બનાવી દઈએ પછી આપણે બંને બેસીએ. શું કામ પહેલી થાળી એની? હા હા, આપણે રસોડામાં ગરમીમાં તપવાનું અને એ મેડમને તૈયાર થાળી પીરસવાની. મમ્મી ગજબ છે. હા તું પણ ગજબ છે યાર. હા ભાભી ચોખ્ખા હોય ત્યારે તો રસોડામાં આવે જ છે ને. અત્યારે તો નથી ને, એ જોવાનું. હો મમ્મી, આ તમારી જગ્યાએ જો મારી સાસુ મારી સાથે આવું કરતી હોત ને તો એ જ સમયે ઘર છોડીને આવી ગઈ હોત. એકદમ બરાબર છે. આ મારી દીકરી મારા જેવી જ હોય ને. મનીષા ભાભી, આ તમારો થેલો છે ને પેક કરી દો. આ 4 દિવસો છે ને તમારે તમારા પિયર રોકાવા જતું રહેવાનું. મૂંગી રે, આ હું કહું છું હું. મૂંગી રે. તારા કાન ભર્યા છે તારા ભાઈએ. શું બોલો છો મમ્મી? આ તમને તમારા દીકરા ઉપર વિશ્વાસ નથી? દીકરા પર તો પૂરેપૂરો વિશ્વાસ છે પણ પેલી વહુ પર નથી ને. ગમે તેમ તો પારકી જણી કહેવાય. એ આપણી છે ને ક્યારેય ન થાય. હો મમ્મી, જો તું ભાભીને સરખી રીતે સાચવે ને તો એ મારા કરતાં પણ વધારે વાલી દીકરી થાય તારી. એમ? હા મમ્મી. જા તું જા, આ લઈને મૂક. હા લે જા જા. વાત ગળે ઉતરી જાઉં છું. હા ભગવાને છે ને મને એક દીકરી દીધી છે ને એ બહુ છે. હા મારે બીજાને મારી દીકરી બનાવવાની કોઈ જરૂર નથી. આમ પણ કહેવાય છે ને, દીકરી એ દીકરી ને વહુ એ વહુ જ રહેવાની. અરે બેટા અંજુ, આ ભાઈ માટે મેં છે ને એક દુકાન લીધી છે. આ ભાઈને રોજ દોડાદોડી ન થાય ને એટલા માટે. હું વાત કરો છો પપ્પા, તમે મને પણ વાત ન કરી. આ મનીષા ભાભી છે ને સારા પગલાના છે, તે તમારા ઘરમાં બરકત આવી. અને આમ પણ પપ્પા, આ ભાઈ અપડાઉન કરે એની કરતાં તો ધંધો કરે એ સારું. લો બોલો. હા આપણા ઘરમાં આવ્યા ને 1 વર્ષ થયું અને સારા પગલાના થઈ ગયા. હું આટલા વર્ષોથી આવી છું, મારા વખાણ તો કોઈ દી નથી થયા. અરે ભૂંડી લાગ. આ વો વારે તે કઈ હરખામણી હોતી હશે. બેટા અંજુ, મૂકને આ બધું. હાલો રાજેશ, આપણે દુકાન જોઈ આવી. ભાભીને ને મમ્મીને પણ સાથે લઈ જઈએ તો? ના ના હો, એને સાથે લઈ જવાની કોઈ જરૂર નથી. આ દિવસોમાં એને હારે લઈ જઈએ ને એની છાયા આપણી દુકાન પર પડે ને તોય માઠી અસર પડે. મમ્મી ક્યારેક તો સારા શબ્દો બોલો એના વિશે. હા અને વખાણ કરી લો તો શું થઈ ગયું એમાં? હા તું બાયડી ગયેલો થઈ જાય. હા એના વખાણ કર. આ રાડો પાડી ને કેટલા હલરડા ગાય તને સુવડાવ્યો છે. ત્યારે તને આ માનો અવાજ સારો લાગતો હતો પણ હવે આ માનો અવાજ તો ગમતોય નથી સાંભળવો. કાંઈક બોલે તો કે કડવું બોલે. મારે કાંઈ ન થાવું. જઈ આવો તમારે. અરે મમ્મી હાલ, તમે હાલો, તમારી વગર નો મજા આવે. હાલો. કીધું ને ન થાવું. રેવા દે. એમ કરો, અત્યારે હું રાજેશ જોઈ આવીશ. તમે તઈને પછી જોઈ આવજો. હાલ રાજેશ. આ દીકરો તો બાયડી ગયેલો હતો જ અને સસરો 4 ચાસણી વધે ને એમાંના છે. મમ્મી બોલવામાં ધ્યાન રાખો ને, તમારે આવું ના બોલાય. શાંતિ રાખ ને હવે તું. મને શીખવાડે છે. અરે પણ ના બોલાય.
સવાર પડ્યા નહીં કે નાટક શરૂ નહીં? મમ્મીજી સાચે જ પેટમાં અને કમર બહુ જ દુખે છે એટલે જ બેઠી હતી. હા 2 દિવસ થયા ત્યાં આટલા બધા નાટક શરૂ કરી દીધા. હજુ આ 2 દિવસની અંદર તો હું આખું ઘર સાફ કરાવવાની હતી. એનું શું કરશો તમે? મમ્મી આઈ પ્રોમિસ આ 2 દિવસ જવા દો, પછી તમે કહેશો ને બધું જ કામ કરીશ. બસ તમને શું લાગે છે કે આ 2 દિવસમાં હું તમને ખાટલેથી પાટલે બેસાડીશ? બિલકુલ નહીં, એવી તો જરાય આશા નથી. કાન ભગવાને મને પણ આપ્યા છે, મને સંભળાય છે. માકણને મોઢું આવી ગયું. એમ તો ઠીક છે. હવે તો છે ને આ 2 દિવસ કામ કરવું જ નથી. જેટલું માની એટલા જ હેરાન કરો છો. જવા દો મને. ક્યાં જાય છે? ક્યાં જાય છે? આ બધું કામ કોણ કરશે? તારી માં આવીને કરશે? મમ્મીજી હવે તો તમે પણ અબડાઈ ગયા. તમે તો મને અડી. હે ભગવાન, હા ભાઈએ મારો ધર્મ અપડાવ્યો. તને તો કોઈ જન્મારે માફ નહીં કરે. મારો ભગવાન તને કોઈ જન્મારે માફ નહીં કરે. હાય મારો ધર્મ અપડાવ્યો. તારું તો છે ને કાંઈ સારું નહીં થાય, કાંઈ. ભગવાનજી પ્લીઝ માફ કરી દેજો. મેં આ બધું જાણી જોઈને જ કર્યું. પણ મમ્મીજી એટલી વાત સમજતા કેમ નથી કે સ્ત્રીઓને આવું નહીં થાય એટલે કે માસિક ધર્મ નહીં આવે તો એ માં કેવી રીતે બનશે? સોરી મમ્મીજી, બિચારા. ચેક કરતી હતી કે બહુ નથી. મમ્મીને શું થયું? સવારે તો કાંઈ નહોતું ને? હા મનીષા, હા શું થયું મમ્મીને? તારે મને એક ફોન તો કરાય કે નહીં? હા બાઈએ છે ને આને મારો ધર્મ ભ્રષ્ટ કર્યો, મને અભડાવી નાખી. હે ભગવાન, હા મને જ્યારથી અડીને ત્યારથી મારી હાલત ખરાબ. હેલ્પ કરો. આમ તો જે થયું ને એ બહુ સારું થયું. થેન્ક યુ. તું દીકરી છે કે દુશ્મન? હા, પોતાની માં વિશે આવું કોણ વિચારે? મમ્મી તમે જ તો કીધું હતું કે મારી દીકરી છો તું, ગમે તે કે ને ચાલે, એટલા માટે. પગ દબાવો. આ મારા હાથે અબડાઈ જશે તમારા મમ્મી. બેસો. અંજુ, હા મમ્મી. આ તું પગ દબાવ તું મારા પગ. મમ્મી હા અત્યાર સુધી તો ભાભી પગ દબાવતા હતા, પણ આ તમને થયું છે શું એ તો કહો. એમાં એવું થયું ને, હું કહું છું. હું કહું છું. હા બેટા, હું કપડાં સુકવવા ગઈ, પગ લપસી ગયો. અને એમાં એવું થયું ને, એમણે મને પહેલા ના પાડી હતી કે આવા દિવસોમાં મારે ઘરના કોઈ કામ કરવાના નથી. આ ભરછટ લાગે એટલે હું દૂર બેઠી હતી. મમ્મી પડી ગયા અને મમ્મી બૂમો પાડવા લાગ્યા. મેં એમની મદદ કરી ને એમાં એમનો ધર્મ ભ્રષ્ટ થઈ ગયો. સારું થયું ભાભી હા તમે મારી સાથે ન આવ્યા. જો તમે મારી સાથે આવ્યા હોત અને મમ્મી પડી ગયા તો મમ્મીને ઊભા કોણ કરત? હા કરે ઠીક, બાકી મારી માને નથી કોઈની બીક. હવે અબડાઈ તો ગયા જ છો, નાઈ લેજો. હા દબાવ. જીવ જશે નહીતર. પગમાં જીવ છે મારો તો. જોરથી. મારી દીકરી રોકાવા આવી હતી ને, અને આ 2 દિવસમાં તારે પાછું જવું પડે. પપ્પા મારી જવાબદારી ત્યાં પણ છે ને, અને આમ પણ મને ખબર પડી છે ને કે મારા સાસુ બીમાર છે, અને જો ખબર પડ્યા પછી પણ અહીંયા હું રોકાઈ જાઉં તો સારું ન લાગે. આ ડોસીને હમણાં જ બીમાર પડવાનું દેખાયું. મારી દીકરી આ માંડ 10-15 દાડા રોકાવા આવી હોય અને 4 દાડામાં આ થેલા લઈને ઉચકીને પાછું જતું રહેવાનું. મમ્મી હા તમને છે ને હું છેલ્લી શિખામણ આપું છું. તમે આ શબ્દો છે ને જોઈ વિચારીને બોલો. અને આમ પણ તમે છે ને હવે ડોશીની વ્યાખ્યામાં જાઓ છો. બિલકુલ સાચી વાત કરી દીકરી. હમ આજે જો મનીષા આ ઘરમાં ન હોત ને તો તારી માને પણ પ્લાસ્ટર હોત. પપ્પા એ તો શક્ય જ નથી. અહીંયા વહુ તો વહુના ઠેકાણે છે અને દીકરી દીકરીના ઠેકાણે. મમ્મીજી હવે 4 દિવસ થઈ ગયા છે. હવે તો હું બેનબાને ભેટી શકું ને? હા તો ભેટો ને. આમે પહેલા અડી જ લીધું છે, હવે પૂછવાનું આવે છે. બેટા રાજેશ, હું શું કહું છું, આજે તારા માટે મેં દુકાન રાખી હતી ને, એ દુકાન મેં વેચી કાઢી છે.
અને હવે મેં નિર્ણય કર્યો છે કે તું ને મનીષા શહેરમાં રહેવા જતા રહે. એટલે તું ને મનીષા ત્યાં સુખી રહેજો અને હું ને તારી માં અહીંયા સુખી રહેજો. હા પપ્પા, એના જેવું તો એક પણ સમાધાન નહીં. આ હું પણ ખુશ અને મમ્મી પણ ખુશ. બિલકુલ નહીં. વાત સાંભળીને મને પણ સારું લાગ્યું, પણ વિચાર્યા પછી લાગે છે કે મમ્મીજી વગર મને નહીં ચાલે હો. હું તો અહીંયા જ બરાબર છું. તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ. જોયું મમ્મી, આ ભાભી કેટલા સમજદાર છે. આ તમારું કેટલું વિચારે છે. આ તારે એકને જ બદલવાની જરૂર છે. જો હું બીજી વાર આવું ને તો આ કોઈની છે ને ફરિયાદ ન આવવી જોઈએ. સુધરી જજે. હા, ફરિયાદના મોકા તો હું જ દઉં છું. આ 4 દી આરામ કરાવું છું, એ ઓછું છે? હા, હા, બાલટી ભરીને કપડાં ધોવાના, ખાટલા ખાટલી ભરીને વાસણો ઘસવાના, અને આ 4 દિવસમાં જ તે બાકીનું વધારાનું બધું કામ કરાવવાનું. અંજુ, આ જ અમારે આરામ કહેવાય. મમ્મી, આ દુનિયા ક્યાંની ક્યાં પહોંચી ગઈ હે? અને તું હજી અહીંયા જ છો. હવે આટલામાં તો સમજી જા. હા, ચલો હવે હું મારું કામ પતાવું. 1 મિનિટ, મારે તમારા બધાની દેખતા વાત કરવી છે. ખીજાવું છે? ના, ભૂલ છે મારી, એ મારે સુધારવી છે. શું? હા, અમારા રૂઢિચુસ્ત નિયમોના કારણે મેં બહુ હેરાન કર્યા છે તમને. હવે આ ઘરમાં આજથી આવા કોઈ નિયમ લાગુ નહીં પડે. હા, શાંતિ. બસ હા, ઊભા થાવ. નિયમ જ લાગુ નહીં પડે. પણ સાસુ તો હું તમારી કાલે પણ હતી, અત્યારે પણ છું અને આવતીકાલે પણ રહીશ. ઓકે મમ્મી. મમ્મી? જી જી. ઓકે મમ્મી જી. આ પાડા ઉપર પાણી રેડો ને તો પાડો બેઠો છે, પણ આજે તો પાડા ઉપર પાણી રેડ્યું ને પાડો ઊભો થઈ ગયો. બોલો. તારા બાપાની કહેવત છે ને ક્યારેય નહીં બદલાય. અંજુ, હવે તારે લેટ નથી થતું. ચાલ, હું તને જલ્દી મૂકી જાઉં. હા ભાભી, હવે તો હું તમને મળી શકું છું ને? ધ્યાન રાખજો. જલ્દી પાછા આવજો. હા, જરૂર. હા હા દીકરા, હાચવીને જાજો. મમ્મીજી, હાચવીને જ જશે. હો, પપ્પા તમારા વિશે બહુ ગંદુ બોલ્યા. હા. પાડો હું